નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર શહેરના વડનગરી દરવાજા પાસે આવેલું અને 650 વીઘામાં ફેલાયેલું ઐતિહાસિક દેડિયા તળાવ હાલ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ગંદકી અને દુર્ગંધનું કેન્દ્ર બન્યું છે. ધાર્મિક આસ્થાના કેન્દ્રોની મધ્યમાં હોવા છતાં તળાવની આવી દુર્દશાને પગલે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ 650 વીઘામાં પથરાયેલ તળાવની બાજુમાં સબીલા હનુમાન મંદિર, શનિદેવ મંદિર અને રામજી મંદિર જેવા ધાર્મિક સ્થળો આવેલા છે. આથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ખાસ કરીને દર શનિવારે અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. જ્ઞાન પ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તળાવના ઘાટની સફાઈ કરવામાં આવી છે અને લોકો કચરો ન નાખે તે માટે જાળીઓ પણ લગાવાઈ છે. તેમ છતાં તળાવની અંદર કચરો અને ગંદકીનું સામ્રાજ્ય અથાવત છે, જેને કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. વિસનગર શહેરના વડનગરી દરવાજા પાસે આવેલું અને 650 વીઘામાં ફેલાયેલું ઐતિહાસિક દેડિયા તળાવ હાલ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ગંદકી અને દુર્ગંધનું કેન્દ્ર બન્યું છે. ધાર્મિક આસ્થાના કેન્દ્રોની મધ્યમાં હોવા છતાં તળાવની આવી દુર્દશાને પગલે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા એલસીબી પીઆઈ AM કામડિયાના માર્ગદર્શન હેઠળ જ્યારે ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સતલાસણા વિસ્તારમાં પીએસઆઈ એડી કાકેરિયા અને તેમની ટીમને મોટી સફળતા મળી. હેડ કોન્સ્ટેબલ રસમેન્દ્રસિંહ અને પ્રદીપ કુમારને મળેલી બાતમીને આધારે નંબર પ્લેટ વગરના સફેદ એક્ટિવા સાથે એક શંકાસ્પદ શખ્સને અટકાવવામાં આવ્યો. પકડાયેલા આરોપીનું નામ છે મહેશ બાબુભાઈ દરજી, જે સતલાસણાના ઉમરી ગામનો રહેવાસી છે. પોલીસની કડક પૂછપરછમાં આ શખ્સે કબૂલાત કરી છે કે ભીડભાડવાળી જગ્યાએ પાર્ક કરેલા એક્ટિવાને ટાર્ગેટ કરતો અને ડુપ્લિકેટ ચાવી લગાવી લોક ખોલીને ફરાર થઈ જતો. તેણે વિસનગર, ગાંધીનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ઉઠાંતરી કરી હતી. પોલીસે આરોપીની નિશાનદેહી પરથી કુલ 15 એક્ટિવા રિકવર કર્યા છે, જેની અંદાજિત કિંમત 3,83,000 રૂપિયા થાય છે. હાલમાં આ ચોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તેણે સતલાસણા પોલીસને સોંપવામાં આવ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ કરી દીધી છે પશુપાલકોની દિવાળી. પશુપાલકોના હિતમાં લેવાયો છે એક ઐતિહાસિક નિર્ણય, જેની ચર્ચા આજે આખા ગુજરાતમાં થઈ રહી છે. ચેરમેન અશોક ચૌધરીના નેતૃત્વમાં નિયામક મંડળે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹25નો માતબર વધારો જાહેર કર્યો છે. એટલે કે જે ભાવ પહેલા 830 રૂપિયા હતો તે હવે વધીને 855 રૂપિયા પહોંચી ગયો છે. આ તો માત્ર શરૂઆત છે. દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે એક ક્રાંતિકારી વ્યવસ્થા શરૂ કરી છે. અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ માત્ર ફેટના આધારે પૈસા ચૂકવતી હતી, પરંતુ હવે દૂધસાગર ડેરી ફેટની સાથે સાથે SNFના પણ વધારાના પૈસા ચૂકવશે. ડેરી પ્રશાસનના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખરેખર પશુપાલકોની આર્થિક સમૃદ્ધિની દિશામાં એક મોટું અને ઐતિહાસિક કદમ છે. રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ માધપુર બ્રાહ્મણવાડા પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત ₹10.60 કરોડના ખર્ચે ઊંઝા અને પાટણ તાલુકાના વિવિધ ગામોના તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ નિર્ણયથી ઊંઝા તાલુકાના 7 ગામના 17 તળાવ અને પાટણ તાલુકાના 2 ગામના 4 તળાવ નર્મદાના પાણીથી ભરાશે. કુલ 9 ગામના 21 તળાવોને નર્મદા મૈયાના નીરથી ભરવાની યોજના છે. ઊંઝા તાલુકામાં ડાબી ગામના 3, સુણક ગામના 3, અમુડ ગામના 1, સિંહ ગામના 1, મકતુપુર ગામના 5, વરવાડા ગામના 2 અને બ્રાહ્મણવાડા ગામના 2 તળાવનો સમાવેશ થાય છે. જ્યારે પાટણ તાલુકામાં વિસલવાસણા ગામના 2 અને કણી ગામના 2 તળાવ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ પહેલથી આ ક્ષેત્રના લોકો માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે. મહેસાણાના બહુચરાજી તાલુકાના એડલા ગામે માનવતા અને જીવદયાનું એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. ગૌરક્ષક પ્રદીપસિંહના ઘરે લાંબા સમયની પ્રતીક્ષા બાદ ગૌ માતા એક સુંદર વાછરડીને જન્મ આવ્યો. પરિવારે આ પ્રસંગને માત્ર ઘટના નહીં પરંતુ ઉત્સવ બનાવી દીધો. પરંપરાગત રીતે કંકુ, ચોખા અને ફુલહારથી નવજાત વાછરડીના ઉષ્માભર્યા વધામણા કરવામાં આવ્યા હતા. સૌથી આકર્ષક દ્રશ્ય તો ત્યારે જોવા મળ્યું કે જ્યારે આ નવજાત વાછરડીને ઘરમાં ખાસ તૈયાર કરેલા ઘોડિયામાં બેસાડીને લાડ લડાવવામાં આવ્યા. આખા ઘરમાં આદરપૂર્વક પ્રદક્ષિણા કરાવીને તેને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો. જીવદયા અને પ્રકૃતિ પ્રેમનો આ અનોખો કિસ્સો આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદીપસિંહના પરિવારે સાબિત કરી દીધું છે કે જો હૃદયમાં પ્રેમ હોય તો પશુ પણ પરિવારનું સભ્ય બની જાય છે. વિજાપુર તાલુકાના તાતોસણ ગામે ખેતરમાં કામ કરી રહેલા એક ટ્રેક્ટરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે.
આ દુર્ઘટનામાં ખેડૂત ગોવાભાઈ એટલે કે ગોવિંદભાઈ મનોહરભાઈ ચૌધરીનું આશરે 5 લાખ રૂપિયાની કિંમતનું આઈસર ટ્રેક્ટર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું છે. પ્રાથમિક તપાસમાં મશીનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર રાજનભાઈ અને તેમની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રેક્ટર ચલાવતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી કૂદી જતા તેમનો આબાદ બચાવ થયો છે. ખેતર ખુલ્લું હોવાથી અન્ય કોઈ પાકને નુકસાન થયું નથી.